એક ઘન જંગલમાં એક ચાલાક શિયાળ અને એક ભોળો વરુ રહેતા હતા. એક દિવસ તેમને ઝાડ પર મધમાખીઓનો મોટો મધનો છત્તો દેખાયો. શિયાળના મનમાં તરત જ લોભ આવ્યો. તેણે વરુને કહ્યું, "તું નીચે ઊભો રહેજે, હું ઉપર ચડીને મધ લઈ આવું." શિયાળ ઝાડ પર ચડ્યો. તેને પેટ ભરીને મીઠું મધ ખાધું, પરંતુ વરુને કંઈ આપ્યું નહીં. પછી તેને છત્તો નીચે ફેંકી દીધો. મધમાખીઓ ગુસ્સે થઈને સીધી વરુ પર તૂટી પડી. વરુ ડંખથી બચવા માટે દોડવા લાગ્યો. શિયાળ દૂર ઊભો રહીને હસતો રહ્યો. થોડા દિવસ પછી શિયાળ એક શિકારીના જાળમાં ફસાઈ ગયો. તેને વરુને મદદ માટે બૂમો પાડી. વરુ ત્યાં આવ્યો, પરંતુ તેને શિયાળની જૂની છેતરપિંડી યાદ આવી. તેણે કહ્યું, "જે બીજાને છેતરે છે તેને મુશ્કેલીમાં કોઈ મદદ કરતું નથી." એમ કહીને વરુ ત્યાંથી ચાલ્યો ગયો. થોડી વારમાં શિકારી આવ્યો અને શિયાળને પકડી લઈ ગયો. શિયાળને પોતાની લાલચ અને છેતરપિંડી પર ખૂબ પસ્તાવો થયો.